હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 4 પ્રેરણાદીપ ચાણક્યનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય યોગ્યમ વિકલ્પમ ચિત્વા લિખતુ. પહેલું, કહ કંબલાન ગૃહે નયતિ? ઉત્તર બી ચાણક્ય. બીજું, કતિ ચોરા સંતિ? ઉત્તર સી ત્રયઃ. ત્રીજું, ચાણક્યઃ કસ્ય મંત્રી? ઉત્તર સી ચંદ્રગુપ્તસ્ય. ચોથું, દ્વિતીયં પ્રકોષ્ઠં પ્રવિશામ ઇતિ કહ વદતિ? ઉત્તર એ પ્રથમ ચોરઃ. પાંચમું, કહ અધઃ શયનમ કરોતિ? ઉત્તર સી ચાણક્ય. છઠ્ઠું, ઓરડો ઇતિ શબ્દસ્ય સંસ્કૃતસ્ય કિમ ભવતિ? ઉત્તર એ પ્રકોષ્ઠયઃ. પ્રશ્ન 2. ગદ્યખંડસ્ય પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણि લિખતુ. મનોઃ વંશે દિલીપો નામ ભૂપાલ અભવત. સુદક્ષિણા તસ્ય વધુ આસીત. સુદક્ષિણયા સહ દિલીપો નાનાવિધાની સુખાની અન્વભવત. પરમેકં પુત્રલાભસુખમ સ નાવિन्दत. એકદા દિલીપः સુદક્ષિણાયા સાર્ધ ગુરોः વસિષ્ઠય આશ્રમ અગચ્છત. પ્રશ્ન 1. દિલીપः કસ્ય વંશે અભવત? ઉત્તર દિલીપः મનોવંશે અભવત. બીજો પ્રશ્ન, સુદક્ષિણા કસ્ય વધુ આસીત? ઉત્તર સુદક્ષિણા દિલીપः વધુ આસીત. પ્રશ્ન 3. દિલીપः સુદક્ષિણાયા સહ કિમ અનભવત? ઉત્તર દિલીપः સુદક્ષિણાયાः સહ નાનાવિધાની સુખાની અનભવત. પ્રશ્ન 4. દિલીપસ્ય ગુરુ કः આસીત? ઉત્તર દિલીપસ્ય ગુરુ વસિષ્ઠ આસીત. પાંચમું, દિલીપः કિમ ન અભિવંદત? ઉત્તર દિલીપः પુત્રલાભસુખમ ન સાવદંત સવિદંત. પ્રશ્ન 3. અધોદત્તાના પ્રશ્નાનામ ઉત્તરાણि સંસ્કૃત ભાષાયાં લિખતુ. પ્રશ્ન 1. કહ કંબલાનામ ઉપયોગમ ન કરોતિ? ચાણક્ય કંબલાનામ ઉપયોગ ન કરોતિ. બીજો પ્રશ્ન, કેષુ કંબલાન વિતરતુ? ઉત્તર જનેષુ કંબલાન વિતરતુ. પ્રશ્ન 3. ચાણક્યઃ કદા કંબલાન વિતરિષ્યતિ? ઉત્તર ચાણક્યઃ પ્રભાતે કંબલાન વિતરિષ્યતિ. પ્રશ્ન 4. ધનમ કુત્રમ ઇતિ વાક્યમ કહ વદતિ? ધનમ કુત્રમ ઇતિ વાક્યમ તૃતીયચોર વદતિ. પ્રશ્ન 5. કતિ ચોરા પ્રવિશન્તિ? ઉત્તર ત્રયચોરાः પ્રવિશન્તિ. પ્રશ્ન 4. ઉદાહરણાનુસાર વાક્યાની રચયતુ. ઉદાહરણ, અહં ગૃહં ગચ્છામિ. વયં ગૃહં ગચ્છામઃ. પહેલું, અહં ચિત્રમ પશ્યામિ. વયં ચિત્ર પશ્યામઃ. બીજું, અહં કંબલાન નયામિ. વયં કંબલાન નયામઃ. ત્રીજું, અહં વર્ગખંડે પઠયામિ. વયં વર્ગખંડે પઠામઃ. ચોથું, અહં મોદકં ખાદામિ. વયં મોદકં ખાદામઃ. પાંચમું, અહં ગૃહં પ્રવિશામિ. વયં ગૃહં પ્રવિશામઃ. પ્રશ્ન 5. ઉદાહરણાનુસાર રિક્ત સ્થાનમ પૂરયતુ. ઉદાહરણ, ખાલી જગ્યા પુત્રઃ સુરેશः अस्ति મહેશસ્ય. તો વાક્ય શું બનશે? મહેશસ્ય પુત્ર સુરેશः अस्ति. ખાલી જગ્યા પુત્ર રામः अस्ति. દશરથસ્ય પુત્ર રામः अस्ति. ખાલી જગ્યા ભ્રાતા રામः अस्ति. લક્ષ્મણસ્ય ભ્રાતા રામः अस्ति. ત્રીજું, ખાલી જગ્યા મંત્રી ચાણક્ય अस्ति. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય अस्ति. ચોથું, ખાલી જગ્યા પિતા રમેશः अस्ति. બાલકસ્ય પિતા રમેશः अस्ति. પાંચમું, ખાલી જગ્યા ભગિની શૂર્પણખા अस्ति. રાવણસ્ય ભગિની શૂર્પણખા अस्ति. પ્રશ્ન 6. નામ પદાના ત્રિયા
પદાના ચ પૃથ્થકરણ કરોતુ. ચાણક્યઃ નયામિ ચંદ્રગુપ્તઃ ચોરઃ સંતિ કરોતિ મહારાજ અસ્તિ વિતરયિષ્યામિ. અધ્યાપકઃ નામપદાની ક્રિયાપદાની. નામપદાની ચાણક્યઃ ચંદ્રગુપ્તઃ ચોરઃ મહારાજ અધ્યાપકઃ. ક્રિયાપદાની નયામિ સંતિ કરોતિ અસ્તિ વિતરિષ્યામિ. આગળનો પ્રશ્ન જોઈએ. જ્ઞાનગત્યમ વર્તમાનકાળના ધાતુરૂપો નીચે મુજબ થાય છે. વર્તમાનકાળ પરસ્મૈ પદમાં ઉત્તમ પુરુષ એકવચન હોય ત્યારે અહમ વસામિ. ઉત્તમ પુરુષ દ્વિવચન હોય ત્યારે આવામ વસાવહ. ઉત્તમ પુરુષ બહુવચન હોય ત્યારે વયમ વસામહ. તે જ રીતે મધ્યમ પુરુષ એકવચન હોય ત્યારે ત્વમ વસસી. મધ્યમ પુરુષ દ્વિવચન હોય ત્યારે યુવા વસથઃ. મધ્યમ પુરુષ બહુવચન હોય ત્યારે યુયમ વસથઃ. અન્ય પુરુષ એકવચન હોય ત્યારે સહ વસતી. અન્ય પુરુષ દ્વિવચન હોય ત્યારે ત વસતઃ. અન્ય પુરુષ બહુવચન હોય ત્યારે તે વસંતી. ઉપરોક્ત સર્વનામ સાથે યોગ્ય ધાતુરૂપ જ આવે. અહમ વસામી, વયમ વસામહ થાય. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.